જય માતાજી, બધા કેમ છો? મજામાં છો ને? તો સવારમાં કચ્છમાં મારા ગામમાં આ બીજું ઝાપટું આવ્યું. કચ્છમાં વરસાદ ઓછો છે અને સવારમાં કામ હોય અને ભીનો થઈ જાય તો મને તો ઘડીથી ઊભા કચરો વાળતા ફાવે નહીં. તો બેઠા કચરો વાળવાનો હોય તે પાટલા પર બેસી અને પછી કચરો વાર્યો. ઘરમાં તો જોકે વાંધો ના આવે, પણ બહાર ફળિયામાં વરસાદ પડે એટલે ભીનું થઈ જાય. અને અમારા ઘરમાં તો ભેજે બહુ આવે. પહેલાંનું એમ કહે છે કે ઓલું નાખેલું હોય ને, એટલે પોલી જમીન હોય તો એના હિસાબે ભેજ બહુ આવે છે. તો સવારમાં ટિફિન હતું, મગની દાળનું શાક કર્યું અને રોટલી કરી અને દહીં. તો એ તો કામે ગયા. મેં કચરાવાળે વાસણ ઘસ્યા, હવે મશીનમાં કપડાં નાખ્યા છે અને બાંધણું પાછું ભરવાનું ચાલુ કર્યું છે. તો કામ પતાવીને પછી બાંધણું ભરશું. શાકભાજી લેવા ગઈ હતી, જો દૂધી લાવી, પછી કુબી, ગાજર, આદુ અને મરચાં સારા હતા. ટીંડોળા લાવી 10 રૂપિયાના અને નાના મરચાં ભરવા માટે લાવી. ચણાનો લોટ નાખી તો મશીનમાં કપડાં ધોવાય છે અને 1:45 થવા આવ્યો છે. તો ભૂખ લાગે જ છે ને, કેટલું મોડું થયું. તો મગની દાળનું શાક બનાવ્યું છે, સાથે થોડો ગોળ લીધો છે અને રોટલી. તો ચાલો તમે બધા પણ ખાવા. તો હું બહાર બેઠી છું બાંધણા ભરવા. જો આવી 9 ભીંડીવાળી સાડી છે. આ મારો ગૃહ ઉદ્યોગ. સવારમાં મગની દાળ બનાવી હતી ને, તો બહુ તીખી હતી, મેં તો ખાધી જ નહીં. ગોળના રોટલી ખાઈ લીધી. તો એની મગની દાળની 2-3 સીટી વગાડી દીધી એટલે એમને ભાવે અને ભાત મૂકી દીધા. અને હવે મરચાં ભર્યા છે અને એક રોટલો કરવાનો બાકી છે. હવે ઉતારી લેશું અને એક રોટલો કરીશું. આ બાજુ ભાત મૂક્યા છે.